ગેસી ઉના ભરવા માટે અહીંયા લગાડવાની છે. તો આવી રીતે આપણે તો પ્લાસ્ટિક હવે ડાગલામાં પાથરી દીધું છે. તો આ બધા ભાઈઓ વૈયા ગયા છે ભાઈ જમવા. આછા કરીને કોરાઈ રહ્યા કીધું શું તે ઓલા ભાઈ ચા પીવા ગયા તારે કે તમે તમારા 2 જણનું જમવાનું કહેતા આવી ગયો. આપણે જઈ નાસ્તો લેવા. હા ના ભાઈ હેરકો પા કઈ નીકળ્યું લા નીકળા પીવાની છે. કેટલી છે? 1 2 3 4 5 6 7 ને 8 છે. ઓ ભાઈ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ, ભરાઈ ગઈ. આપણે સડી ગયા છીએ ઉના બાયપાસ માં. ભાઈ અમારા ભૂગા દાદા નાટક કરે છે. ઓલે સોડા લેવા. તો જય માં મોંગલ, જય દ્વારકાધીશ. તો ફરી એક અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ઉના ગાડી ભરવા. આપણું ભાડું કન્ફર્મ થઈ ગયું છે ને ઉના જવા પહેલાંમાં એવું છે કે થોડીક ફોન આવે પછી આપણે ભરવા જવાનું છે. તો ત્યાં સુધી એક થોડુંક આપણે ગાડીનું કામ છે એ કામ પતાવી લઈ તળાજા જઈને, અને પછી ફોન આવે એ પ્રમાણે આપણે જઈએ ગાડી ભરવા. તો વિડીયોમાં શેર પછી બનાવી રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં હો. તો આપણે ગાડી ખોલાવી છે કમાન પાટાને એવું મશીન એવું નાખવાનું છે. એના કારણે કે આપણો ટાયર હારો ફેલ થઈ ગયો છે. હવે બે બાજુના જો ખોલ નાખ્યા છે ઘોડાને એવું. થોડા આપણે કામ કરાવ્યું છે. બે બાજુ જો ખુલી ગયા છે. આપણે અત્યારે પાલીતાણાને નવા ચોકડીની વચમાં રઘુભાઈ કમાન પાટાવાળાની દુકાને છે આપણે કામ કરાવ્યું છે. જો અમારા આવા જવું પાસે જો માલ સામાન પીડો બધો ખોલ નાખેલો તો છે ડીઝલથી બધા નકરા કરે છે. આ રઘુભાઈ પોતે ભાઈ અમારા ભૂગા દાદા બે મસ્તીએ સીડા છે. ડીઝલથી ધોવાનું ચાલુ થઈ ગયું છે. આપણે એક ભાઈબંધની ગાડીને ટપો મારતા જાય છે, કારણ કે સવારે આપણે ગાડીથી ખેંચીને ચાલુ કરી હતી. આપણી ગાડી અત્યારે ખોલેલી પડી છે. તો ધોવાનું કામ ચાલુ છે ઘોડાને એવું. ઘોડા પછી ગુગાદા કેમ બેઠા ધોવો ભાઈ થાય તો આ ધીનો અમારે હાલો તો જાય તકો. હાલો ગઈ હાલો ગઈ હાલો જી એ યો ભાઈ હું હવે યાર હાલો મારો દુકાન મારો દુકાન. મારે 11 વાગે ફિટ કરી છે સવારના નથી કર્યું ને બકા. આપણે આવી ગયા છીએ અહીંયા. આપણે ભરવાની હતી ત્યાં રાત્રે નીકળ્યા હતા 1 વાગે, એટલે કે પછી વિડીયો શૂટિંગ કર્યું નહીં ક્યાંય રસ્તાનું. અને જો અત્યારે ગાડી રિવર્સમાં કાંટા ઉપર ચડાવવાની તૈયારી છે. તો આપણે આવી ગયા છીએ ઉના ભરવા માટે. તો હવે કેમ થાય, વરસાદનું જોર તો છે. જુઓ વાદળા થઈ ગયેલા છે ફૂલ. તો જોઈએ છીએ ભરવામાં વરસાદ નડે છે કે પછી નહીં. તો ગાડી આપણી રિવર્સમાં હાલી આવે છે ને અહીંયા લગાડવાની છે. પછી જોઈએ થોડોક માલ અહીંથી છે ને થોડોક માલ ઓલી બાજુથી છે. વરસાદનું હવે છે જોખમ. તો આવી રીતે આપણે તો પ્લાસ્ટિક હવે ડાગલામાં પાથરી દીધું છે, જેથી કરીને આ વ્હાઇટ બેગ હોય તો એ બગડે નહીં કાટવાળા, કારણ કે ડાગલો તો લોખંડનો કાટવાળો હોય. હાલો આપણી આ પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે એની ભરવાની પ્રોસેસ હવે ચાલુ કરીશું. 10 વાગી ગયા છે ને હજી કાંઈ ભરવાનું ઠેકાણું છે નહીં. એના ભોગા દાદો રાતે ગાડી ઘરે આવ્યા હતા એટલે સૂતા છે ને મજૂર સામે એમ કહે છે કે ભાઈ 11 વાગે ચા પાણી પીને લગાડશું. તો સવારમાં વહેલી ગાડી બોલાવી લીધી એટલે આપણે આખી રાત બગડી ને હવે અત્યારે એમ કહે છે પાછા કે 11 વાગે લગાડીએ. એમ જોઈએ છે 11 વાગે લગાડે છે.
બેસી જાવ તેજી પાછા બીજી હું પૂછું. ઓ બધા ભાઈઓ વૈયા ગયા છે ભાઈ જમવા, અને હું ગોગતદા દો હોળ ખાઈ કીધું છે કે કેન્ટીનમાં જો જમવાનું હોય તો હમણાં અમને બોલાય. કેમ લાગે છે આપણે હારું? આપણે હાથે કરીને કોરાઈ રહ્યા. કીધું છું તે ઓલા ભાઈ ચા પીવા ગયા તારે કે તમે તમારા 2 જણનું જમવાનું કહેતા આવી જોઈએ. તો તમારે કહી દેવાય ને, હરખુડા થાય ને પણ તમારે કહી દેવાય ને, તો વારા આવે. તમારે તો કહી દેવાય ને કે ભાઈ અમારે બેનું જમવાનું બને નાખજો એમ. હા એ વખતે તો ખૂણે બે. પછી શું કરવું? જાય છે હવે મેળ આવે તો ઠીક છે, નગર પછી ખબર જ છે શું હાલ થાય. નહીં તો મળશે. કેમ લાગે? 5-6 વાગે તો આપણે છૂટા થવું અહીંથી. હા, હાલો 10 વાગે ઘરે. 10 વાગે ઘેરે તળાતા તો આવે પછી મળીએ ભાઈ. ગાડી થોડીક ભરાણી છે પણ આપણે બધા એવું નહોતું, કારણ કે મૂડ નહોતું થોડુંક. હવે બધા ભરવા આવે પાછા 2:30 વાગ્યા, 1 વાગ્યો એ જમવા ગયા, 2-2:30 વાગે આવશે એમ કીધું. ત્યારે આપણે જઈએ ગાડી પાછળ, બરોબર ને? બપોરનું આપણે જમવાનું તો કાંઈ મળ્યું નહીં, તો જઈએ છીએ નાસ્તો લેવા. એક ભાઈની આપણે મજૂર ગાડી, આપણે જે ભાઈ ગાડી ભરે છે ભાઈનું 2 વ્હીલ માંગ્યું છે, તો આઘું નથી પણ આપણે મેં કીધું તડકો છે એટલે 2 વ્હીલ જઈએ. એટલે જવો આપણે જઈએ નાસ્તો લેવા. અમે પાછળ છે કંપની, જે બબલા મળે એ ખાઈ લઈએ, કારણ કે હમણાં દુકાન જો અહીંયા આવી જ ગઈ છે, બહુ આગળ નથી. તો હાલો દુકાને જઈએ, નાસ્તો લઈ લઈએ બબલા. તો ભાઈ પડકે ઠંડુ ફ્રીજ છે તો એમાંથી ભરી લીધા બે પાણીની બોટલ. ખોગેદા મોબાઈલ મૂકો અને તો આપણો નાસ્તો આવી ગયો છે. આમ જોવો તમે એકવાર ખોળો વાળો બધું એમ આમ નાખી જાઓ, ઢેટું પડી જાઓ. કેવો નાસ્તો છે બધા જોવે એમ ને આમ ઊંધો વાળો. હાલા દેખાડો નાસ્તો હમણાં તો. હા એટલે ભાઈ હરખું કાંઈ નીકળ્યું. એટલે નીકળે છે. હવે તમે હરખું નાખો ને ભાઈ. એટલે હું હમણાં ખોઈ રહ્યો જોની ખાય જોની લા ભાઈ. પછી બધે મજા ભૂખ લાગી એટલે બધું પાડવાની, બધું પાડવાની. આમાં હજી હાથમાં પકડી રાખ્યું આ પાડવાની. તો આપણો નાસ્તો આવી ગયો ભાઈ. આ સોડા તો અહીં ખાલી સોડામાં જ બકી જાય. તો આપણે બેને સોડા પીવાની છે. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 છે. 2 પાણીની બોટલ, નાસ્તો. ગાંડા રોડે સડે પછી કઈ એમાં ખામી હોય? એવું થોડું હોય. ભલા મને હમણાં જો આપણે કુલરમાં નાખી દેવું, નહીં ખૂટે ને એ. આ સોડા બધી કુલરમાં પછી જેટલી પીવાય એટલી પીવું, પછી કુલરમાં નાખી દેવું, બરાબર? એટલે ઠંડી રહી મજા આવતી પી લેવાની. ખાધું તો નથી તો હાલો કરો ચાલુ. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ, ભરાઈ ગઈ, હોવાઈ ગયું તું એટલે ઉતર નહોતું કાંઈ. પાછળ વજન થોડોક ઓછો છે એટલે આગળથી પાછળ નાખે છે. આ છે કંપની. ભાઈ જો સાફ કરે ભેગું. ભાઈ અમે દોડા બોડા એવું બાંધી દીધું એટલે ટપાલ આવી ગઈ. પહેલાં હાથ પગ ધોઈ અને વૈયા પછી તો હવે જો નીકળી છે અહીંથી. કેટલા વાગી ગયા? 5:49. જુઓ 5:49 થઈ ગઈ ને હવે નીકળી છે. હાલો તો આપણે સડી ગયા છીએ ઉના બાયપાસમાં. ઉગાડા શું કરો તમે? બબલા હાસવો. કેટલા વીઘા બબલા? હે સોડાય પડી હોય ત્યાંમાં. જો ભાઈ આપણે બાયપાસ માયલા જઈએ છીએ. હવે હમણાં થોડીક વારમાં પૂગી જવું ફીરાભાઈની ઓફિસે. લાવો મને આપો. બસ લ્યો, આ તો ગોટિયું છે. જો ભાઈ ગોટિયું ખાઈ. હાલો ભાઈ અમારા ભૂગા દાદા નાટક કરે છે. ઓલે સોડા લાવ્યા હતા ને 8 અમે એ પીધી તો કે એ ફગાવતો નહીં, અને ફગાવા ન દીધા ને. હવે જોઈએ વ્હીલ આ નટ બોલ આપણે આવે કે નહીં, વ્હીલના ટડ એમાં ફિટ કરે છે. બોલો શું કરવું આ ભાઈનું મારે? હે ભાઈ ત્રણ આમાં ફિટ કરી દીધા. હવે આમાં ફિટ કર્યા હોય ને, મેં કીધું આમાં ન કરાય, કરવાય તો ડીશમાં કરાય.
તો જો આ ભાગમાં જો અહીં હું મારે કેવું ભાઈ એટલે એ ભાઈ નો સારું લાગે બેન કરવાની બધું બેઠો માણસ હોય એટલે આંખ કોઈ જોવે નહીં. એટલે આ કોક ગાંડા ગણ છે એ ભાઈ કોક ગાંડા ગણ છે એમ કહું એ ખરો મંજો મારે હું તો ભાઈ આપણે પૂગી જાય છીએ રાજુલા અને અમે જવાનું છે પીરાભાઈના ટ્રાન્સપોર્ટ તો બિલ્ટી આ જે છે એ પાછી એમાં જોઈન્ટ કરવાની છે આ કંપનીમાંથી આપેલી છે અને ટ્રાન્સપોર્ટની બિલ્ટી આપણે જોઈન્ટ કરવાની છે તો હાલો જઈએ પીરાભાઈ પાસે અને આ વ્લોગ આપણો અહીંયા સુધીનો પાર્ટ એમાં આવશે કારણ કે આપણે ઘણું લાંબુ જવાનું છે તો ભાગ ઘણા બનશે તો વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ તો કરજો મસ્ત અને સારી એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે બરાબર હજી આપણે શરૂઆત કરી છે ઘણો તમારો સપોર્ટ મળ્યો છે તો હજી આવો નવો સપોર્ટ કરતા રહ્યો તો આપણે જવું છે હવે અલગ અલગ રાઉન્ડમાં લેવાના છે વિડીયો બનાવવા માટે તો આ વિડીયો અહીંયા સુધીનો તો બધાને જય માતાજી મળીએ પછી ચાલો